આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સાંભળીએ પ્રાસંગિક. આજનો વિષય છે બન્નીમાં ચિત્તલ સંવર્ધન કેન્દ્ર. સંપાદન અને પઠન કરી રહ્યા છે નેહલ ઠક્કર. કચ્છના ઇતિહાસમાં જે હરણ નથી તે હવે પહેલીવાર બન્નીના ઘાસિયા મેદાનમાં લવાશે. સ્પોટેડ ડિયર એટલે મૃગથી ઓળખાતું ચિત્તલ હવે બન્નીમાં ઉછળકૂદ કરતું જોવા મળશે. રામપરા વન્યજીવ અભયારણ્ય મોરબીથી 30 ચિત્તલ ખાસ વાહનથી ટ્રાન્સલોકેટ કરી બન્નીમાં લવાશે. બન્નીનું ઘાસિયું મેદાન એશિયામાં ટોચનું સ્થાન ધરાવે છે. બીજી તરફ ચિત્તા પ્રોજેક્ટને લઈને દેશની નજર કુન્નો બાદ કચ્છમાં છે. આ વચ્ચે સરકારે નિર્ણય કર્યો છે કે પહેલીવાર કચ્છમાં ચિત્તલ હરણને મુકાશે. ગીરમાં જોવા મળતું મૃગ રામાયણકાળથી ઉદાહરણ તરીકે પ્રસ્તુત થતું આવ્યું છે, ત્યારે બન્નીમાં પહેલીવાર મૃગની પધરામણી થઈ રહી છે. કચ્છ વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર સંદીપ કુમારે જણાવ્યું કે ચિત્તલને રામપરાથી બન્ની લાવવામાં આવશે. આ ટ્રાન્સલોકેશન માટે સાસણ ગીરના ખાસ વાહનનો ઉપયોગ કરવામાં આવશે. હાલના તબક્કે 30 જેટલા ચિત્તલ કચ્છ ટ્રાન્સલોકેટ કરવામાં આવશે. શક્યતઃ ચોમાસા બાદ આ ગતિવિધિ પર ભાર મુકાશે. ચિત્તલને બોમા ટેકનિકથી પકડાશે. 280 કિલોમીટર ખાસ વાહનમાં પ્રવાસ કરશે. ચિત્તલને બોમા ટેકનોલોજીનો ઉપયોગ કરીને પકડી બાદમાં ખાસ વાહનમાં બેસાડી અને કચ્છ ખસેડવામાં આવશે. બોમા ટેકનિકમાં પ્રાણીઓને ફનલ જેવી ફેન્સિંગ દ્વારા પીછો કરીને એક ફેન્સિંગમાં જવા આકર્ષિત કરવામાં આવે છે. બાદમાં પકડી ટ્રાન્સલોકેટ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 30 ચિત્તલ 280 કિલોમીટર માર્ગ વાટે પ્રવાસ ખેડી કચ્છ આવશે. ચિત્તલનું પહેલીવાર નવું ઘર બનશે ઘાસિયું મેદાન. ચિત્તલ સામાન્ય રીતે જંગલમાં રહેવા ટેવાયેલા છે. જોકે કચ્છમાં અને તેમાં પણ ખાસ બન્નીમાં લાવવા વન વિભાગે હાલ તનતોડ મહેનત હાથ ધરી છે. 100 હેક્ટર વિસ્તારમાં ફેન્સિંગ ઊભી કરી તેના માટે બ્રીડિંગ સેન્ટર બનાવવા તજવીજ ચાલી રહી છે. કચ્છમાં તેને નવું ન લાગે માટે ઘાસના પ્લોટમાં જ મૂકવામાં આવશે. શેડ, પાણીના પોઈન્ટ અને ખોરાક સાથે આસપાસની અનુકૂળ સ્થિતિઓ ઊભી કરવામાં આવી રહી છે. ગીરમાં ચિત્તલની વસ્તી 90,000થી વધુ છે. તાજેતરમાં બરડા અભયારણ્યમાં 23 ચિત્તલ ખસેડાયા હતા. નારાયણ સરોવર અભયારણ્યમાં ચિંકારા સમૃદ્ધ સંખ્યામાં છે. હાલ બન્નીમાં પણ ગુજરાતનું પહેલું ચિંકારા સંવર્ધન કેન્દ્ર બની રહ્યું છે. આ વચ્ચે હવે ચિત્તલને લાવી સંવર્ધન કેન્દ્ર ઊભું કરવામાં આવશે. ત્યારે કચ્છના ભૂતકાળમાં 1982 આસપાસ પૂર્વ બન્નીમાં 50 જેટલા કાળિયાર હોવાની નોંધ વન્ય જગતના વિદ્વાન M.K. રણજીતસિંહજી દ્વારા કરાઈ હતી. જોકે કાળક્રમે શિકાર અને અન્ય પ્રવૃત્તિઓ થકી કાળિયાર હરણ કચ્છમાંથી વિલુપ્ત થઈ ગયા હતા. હાલ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર હરણની નોંધપાત્ર સંખ્યા છે. જો પ્રોજેક્ટ ચિત્તા માટે જ આ તૈયારીઓ હોય તો સુખદ સંયોગ એ પણ હશે કે હરણની ત્રણેય પ્રજાતિઓ પહેલીવાર કચ્છમાં એક જ વિસ્તારમાં જોવા મળશે અને ચિત્તાને ભાવતા ભોજનિયા પણ. ગુજરાતમાં હરણ ચિત્તલની વસ્તીમાં વધારો કરવાના ઉદ્દેશ સાથે ઉત્તર ડાંગ વન વિભાગ હેઠળ કાલીબેલ રેન્જ કાર્ય વિસ્તારમાં ચીખલાબેટ ખાતે ડિયર ડિંગ સેન્ટરની સ્થાપના 2011માં કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ વન વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારવા અને માનવ અને પ્રાણી વચ્ચે થતા સંઘર્ષને ઘટાડવાનો છે. ગુજરાત વન્યજીવ સલાહકાર બોર્ડની ભલામણ અન્વયે 1977માં ડાંગમાં પૂર્ણા વન્યજીવ અભયારણ્યની સ્થાપના કરવામાં આવી હતી. 2019 અને ત્યારબાદ જૂનાગઢ ખાતેના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 37 ચિત્તલની ફાળવણી ઉપરાંત વાંસદાના રાજા જય વીરેન્દ્રસિંહ સોલંકી દ્વારા અત્યાર સુધીમાં 12 ચિત્તલને ડાંગના ડિયર બ્રીડિંગ સેન્ટરમાં ભેટમાં આપવામાં આવ્યા હતા. ચિત્તલ એ હરણકુળનું સૌથી સુંદર પ્રાણી છે. ચિત્તલ સોનેરી ભૂખરા રંગના હોય છે અને તેના આખા શરીર ઉપર સફેદ રંગના ટપકા જોવા મળે છે. તેની ઊંચાઈ 67 થી 90 સેન્ટીમીટર તથા વજન 60 થી 90 કિલો હોય છે. નર ચિત્તલને લાંબા અને જટિલ રચના ધરાવતા શિંગડા હોય છે, જે દર વર્ષે ખરી પડે છે. નવા ઉગતા શિંગડાની બહારની સપાટી કઠોર હોય છે. સામાન્ય રીતે 10 થી 30ના ટોળામાં જ જોવા મળે છે. આ પ્રાણી સવારે તેમજ સાંજે ખેતરો તેમજ જંગલની આસપાસના વિસ્તારોમાં ચારો ચરવાનું પસંદ કરે છે અને બપોરે આરામ કરતા નિહાળી શકાય છે. તેઓ જંગલના અન્ય પ્રાણીઓ જેવા કે વાંદરાઓ સાથે હળીમળીને સહઅસ્તિત્વ ધરાવે છે. ચિત્તલ રાત્રે વિશાળ મેદાની પ્રદેશમાં જૂથમાં આરામ ફરમાવે છે. ચિત્તલ મોટા બિલાડી કુળના પ્રાણીઓ જેવા કે સિંહો અને દીપડાઓનો મુખ્ય આહાર છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો બન્નીમાં ચિત્તલ સંવર્ધન કેન્દ્ર. સંપાદન અને પઠન કરી રહ્યા હતા નેહલ ઠક્કર. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.